નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય રાશન કાર્ડ ધારકોને ફાયદો ખેડૂતોને રાહત દરે ખાતર મળશે દરેક લોકોને 12,000 રૂપિયા સોલાર પંપ લગાવવા 90% સબસિડી દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય ખેડૂતોને પાક નુકસાન ભેટ હપ્તા વગર ખાતામાં આવશે પૈસા કુવેરબાઈનું મામેરું યોજના શરૂ જૂના વાહન પેટ્રોલ બંધ ખેડૂતોની આવક વધશે યુપીઆઈ બંધ સાવધાન આરબીઆઈ દ્વારા નવા નિયમો રજા જાહેર વાહન ચાલકો માટે ખુશખબર ખેડૂતોને 9,000 રૂપિયા ખાતામાં દરેક મહિલાઓને 2500નો હપ્તો ડુંગળીના નવા ભાવ જાહેર બેન્કેબલ યોજના હેઠળ સબસિડી ભારે વરસાદની આગાહી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ અને લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે હવે ગુજરાતના જે નાગરિકો છે એમના કામ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે જેમના થકી નાગરિકોને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ સિટી સેવિક સેન્ટરોની અંદર કરાવી શકાશે તો જેથી કરી આવનારા સમયની અંદર દરેક લોકોના સરકારી કામો વહેલી તકે અને તાત્કાલિક થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ આવીએ તો મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ માટે મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગમાં પડેલા હાલતની અંદર જે પડેલા જે બિનઉપયોગી છે ટ્યુબવેલો છે ખાનગી ટ્યુબવેલો એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર મિત્રો જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે એને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે એની પાછળ લગભગ 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે 150 કરોડ રૂપિયા છે એ ચૂકવણી પણ કરવામાં આવશે અને મિત્રો ભૂગર્ભ જળ યોજના અંતર્ગત સુજલમ સુફલમ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે એ પણ ઊંચું લાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે તો તમારે પણ હપ્તા વગર જો આ 42,000 રૂપિયા સુધીની ભેટ જોઈતી હોય અથવા તો લાભ લેવો હોય તો તમે છે એ ખાસ કરીને પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના આ બંને યોજના સાથે છે એ રજીસ્ટ્રેશન કરાવી લેજો અને આ બંને યોજનામાં જોડાઈ જજો કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે છે એ 6,000 રૂપિયાનો આર્થિક હપ્તો આપવામાં આવશે આર્થિક સહાય આપવામાં આવશે અને પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર મહિને મિત્રો 60 વર્ષ પછી છે તમને 3,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો આમ પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના આ બંને યોજના થકી છે એ દરેક ખેડૂત મિત્રોને 42,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવશે તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો રજીસ્ટ્રેશન કરાવી લેજો જે ખેડૂતોએ આ બે યોજનામાં જેમ કે પીએમ કિસાન અને પીએમ માનધન યોજના સાથે રજીસ્ટ્રેશન કરાવેલું છે એમના બેંક એકાઉન્ટમાં અત્યારે દર વર્ષે 36,000 રૂપિયાની સહાય છે એ ખાતામાં જમા કરી દેવામાં આવતી હશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કુવેરબાઈનું મામેરું યોજના અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કુવેરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે પણ લોકો લાભ લે છે અથવા તો ફોર્મ ભરે છે એમને જણાવી દઈએ કે મિત્રો તમે આ યોજના સાથે જોડાઓ છો યોજનામાં રજીસ્ટ્રેશન કરાવો છો તો પહેલાં મિત્રો 13 જેટલા જરૂરી ડોક્યુમેન્ટો આપવા પડતા હતા પરંતુ હવે એ 13 જેટલા ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી હવે માત્ર જરૂરી ડોક્યુમેન્ટ જ તમારે આપવાના છે જે વિધાનસભા અંતર્ગત ગૃહ ખાતે સભ્યો દ્વારા કુવેરબાઈનું જે મામેરું છે એ યોજના અંતર્ગત પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુવેરબાઈનું મામેરું યોજનાનો લાભ જ્યાં લેવે છે એમને અગાઉ આ યોજનામાં લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા ડોક્યુમેન્ટો આપવા પડતા હતા પરંતુ હવે 13 જેટલા ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી હવે માત્ર જરૂરી પૂરતા જ ડોક્યુમેન્ટો આપવા પડશે તો જે પણ લોકો કુવેરબાઈનું મામેરું યોજના અંતર્ગત ફોર્મ ભરી અને લાભ લેવા માંગે છે એ ખાસ કરીને આ અંગે છે એ સમાચાર મેળવી લે અને હવે મિત્રો કુવેરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ પહેલાં 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે આ લાભ છે એ 12,000 રૂપિયાનો કરી દેવામાં આવ્યો છે જેથી કરી 2,000 રૂપિયા આ યોજનામાં વધારી દેવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો જૂનું વાહન પેટ્રોલ બંધ અંગેના સૌથી મોટા સમાચાર અને નિર્ણય છે એ સામે આવ્યો છે, જેમાં જૂનું વાહન પેટ્રોલ પંપ અંતર્ગત છે એ સમાચાર જેવા છે કે નવી દિલ્હી સરકાર દ્વારા દિલ્હીમાં 15 વર્ષ કે તેનાથી જૂના જે વાહનો છે એ અંગે મોટી માહિતી અને મોટી જાહેરાત કરવામાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે આવા જે વાહનો છે જેની ઉપર પેટ્રોલ પંપ ઉપર ઇંધણ આપવામાં આવશે નહીં, કારણ કે દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીવસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ ઉપર 15 વર્ષથી જૂના વાહનોને ઇંધણ આપવામાં આવશે નહીં। તો દિલ્હી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે છે, તો ગુજરાત રાજ્યમાં પણ આવો નિર્ણય છે એ લેવામાં આવશે નહીં, એ વિશે તમે ખાસ કરીને જાણી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક કેટલી વધશે, કારણ કે અત્યારે મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે, તો આ મોંઘવારીમાં ખેડૂતોની જે આવક વધવી જોઈએ એ વધશે કે નહીં। તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ખાસ કરીને ગુજરાતના જે પણ ખેડૂતો છે એમની આવક ઘણી ઓછી છે। અન્ય રાજ્યોની સરખામણીમાં મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એની આવક ખૂબ જ ઓછી અત્યારે ગણવામાં આવી રહી છે, કારણ કે મિત્રો મેઘાલય, હરિયાણા જેવા જે રાજ્યો છે એના કરતાં ગુજરાતના ખેડૂતોની મહિનાની જે આવક છે એ ખૂબ જ ઓછી છે। કૃષિ મંત્રાલયે પણ લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે, જ્યારે અન્ય રાજ્યો છે ગુજરાતની રાજ્યની જે ખેડૂતોની આવક છે એની આવક કરતાં ખૂબ જ આવકની અંદર આગળ આવે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ બંધ, સાવધાન થઈ જજો। જો તમારા બેંક એકાઉન્ટમાં યુપીઆઈ કનેક્ટ હોય અથવા તો તમારા બેંક એકાઉન્ટમાં જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ મોબાઈલ નંબર જો બંધ હોય તો હવેથી તમને છે એ યુપીઆઈનો લાભ આપવામાં નહીં આવે, એટલે કે ઓનલાઈન જે પૈસા ટ્રાન્સફર કરો છો, તમે ટ્રાન્ઝેક્શન કરો છો એ લાભ હવે તમને આપવામાં નહીં આવે। તો જેથી કરી તમારા પણ બેંક એકાઉન્ટમાં જે મોબાઈલ નંબર આપેલો હોય, મોબાઈલ નંબર લિંક કરેલો હોય, ખાસ કરીને શરૂ છે કે બંધ એ જાણી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આરબીઆઈ દ્વારા બેંકોની રજા જાહેર કરવામાં આવી છે અને આ રજાઓની અંદર મિત્રો લગભગ ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો લગભગ 10 થી 15 દિવસ સુધી બેંકો બંધ રહેશે। સૌથી મોટા અત્યારે સમાચાર આવ્યા છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે આ અનુસાર એપ્રિલ 2025ની અંદર એટલે કે એપ્રિલ મહિનાની અંદર મિત્રો કુલ 15 દિવસો સુધી બેંકોમાં રજા રહેશે, એટલે કે બેંકો બંધ રહેશે, જેમાં 1, 6, 10, 12, 13, 14, 15, 16, 20, 21, 26, 29 અને 30 આ દિવસોમાં બેંકો બંધ રહેવાની છે। એવી જ રીતના ગુજરાત રાજ્યની અંદર પણ બેંકો છે એ લગભગ 10 દિવસ સુધી બંધ રહેવાની છે। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે અને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ 2025ની અંદર 10 થી 15 દિવસો સુધી બેંકો છે એમાં રજા રહેવાની છે, એટલે કે બેંકો બંધ રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો માટે ખુશખબર આવી ગઈ છે। ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે। અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું પણ કપરું બની ગયું છે અને એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ને હવેથી આ નિર્ણયની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મિત્રો જે સમગ્ર અમદાવાદ શહેરની અંદર વાહન ચાલકો છે એમને સિગ્નલના કારણે તડકામાં તપવું પડતું હોય એ હવે તપવું નહીં પડે, કારણ કે મિત્રો સિગ્નલ છે એ સવારના 11 થી બપોરના 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે, જેથી કરી હવે સિગ્નલ છે એ બંધ હશે તો જે વાહન ચાલકો છે એમને હવે તડકામાં તપવું નહીં પડે। એ અંગેના એક સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 9,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે। તો આ યોજના કઈ છે અને આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોએ ફોર્મ ભરવું પડશે કે નહીં? તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરના લગભગ કરોડો ખેડૂતોએ છે એ લાભ લીધો છે, જેમાં 9.8 કરોડ જેટલા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાનો લાભ મેળવી રહ્યા છે। તો આ યોજનાની અંદર મિત્રો એવી માહિતી સમાચાર મળી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં જેમ કે રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યો છે એ રાજ્યોની અંદર ખેડૂતોને 9,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે, એટલે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત 6,000 રૂપિયા એ કેન્દ્ર સરકારના અને 3,000 વધારાના છે એ રાજ્ય સરકાર ભોગવશે, આમ કુલ મળી અને 9,000 રૂપિયાની છે એ હપ્તો આપવામાં આવે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે। હવે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે જે મોટી જાહેરાત કરવામાં આવી છે એમાં રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી જે રકમ છે એમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને રાજસ્થાનમાં હવે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા છે એ આપવામાં આવશે। એ અંગેના સૌથી મોટા એક સમાચાર પણ સામે
આવી રહ્યા છે। તો મિત્રો રાજસ્થાનની અંદર જો ખેડૂતોને 9,000 રૂપિયા આપવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાત રાજ્યના ખેડૂતોને શા માટે આવી સહાયતા અથવા તો આવી જે સહાયતાઓ હોય છે એની રકમમાં વધારો શા માટે નથી કરી દેવામાં આવતો, એ વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 21 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે આવી ગયા છે, જેમાં મિત્રો આર્થિક રીતે નબળા વર્ગની જે 21 થી 60 વર્ષની વચ્ચેની મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે અને આ લાભ છે એ દિલ્હી સરકાર દ્વારા ત્યાંની મહિલાઓને આપવામાં આવશે। દિલ્હી સરકાર દ્વારા મિત્રો ત્યાંની જે મહિલાઓ છે એમને વાર્ષિક જે છે એ દર મહિનાની 2500 રૂપિયા લેખે છે એ સહાય આપવામાં આવશે અને ત્યાં છે મિત્રો મહિલાઓને સમૃદ્ધિ યોજના હેઠળ છે મંજૂરી આપી દેવામાં આવી છે અને સચિવાલય દ્વારા પણ આ યોજના સાથે જે કેબિનેટની બેઠક યોજાઈ હતી એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ આ છે એ ભેટ આપવામાં આવશે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। તો દિલ્હી સરકાર દ્વારા ત્યાંની મહિલાઓને લાભ આપવામાં આવે તો ગુજરાત રાજ્યમાં પણ આવો લાભ મળવો જોઈએ કે નહીં, એ વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ ખેડૂતો ખુશ થઈ ગયા છે, કારણ કે ડુંગળી અંતર્ગત જે કસ્ટમ ડ્યુટી હતી એમાં 20% ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને આ ઘટાડા સાથે જ ખેડૂતોને ડુંગળીના ભાવમાં છે એ વધારો મળશે। હવે મિત્રો ડુંગળીની ખેતી કરતા જે ખેડૂતો છે એમના માટે મોદી સરકાર દ્વારા એક મોટો નિર્ણય અને રાહતભર્યો નિર્ણય આપવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર લાદવામાં આવેલી જે 20%ની ડ્યુટી છે એ હટાવી દીધી છે અને આ નિર્ણયથી આગામી 1 એપ્રિલ 2025થી નવો નિયમ લાગુ થઈ ગયો છે અને આ પ્રતિબંધ છે એ 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગાવવામાં આવ્યો હતો। લગભગ 5 મહિના સુધી જે નિયમ લગાવવામાં આવ્યો હતો એ હવે હટાવી દેવામાં આવ્યો છે અને હવેથી મિત્રો ડુંગળી ઉપર જે 20%ની ડ્યુટી છે એ હટાવી દીધી છે, જેથી હવે ડુંગળી પકાવતા જે ખેડૂતો છે એમને પણ સીધો લાભ થશે, એટલે કે એમને પણ ડુંગળીના ભાવ છે એ વધારે મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેન્કેબલ યોજના હેઠળ સબસિડી આપવામાં આવે છે। બેન્કેબલ લોન યોજના અંતર્ગત જે સબસિડી આપવામાં આવે સબસિડીનો લાભ પણ તમે લઈ શકો છો, જેમાં 3,70,000 રૂપિયા બેન્કેબલ લોન યોજના અંતર્ગત આપવામાં આવશે। જેમાં મિત્રો ખાસ કરીને આ બેન્કેબલ યોજના છે એ યોજના અંતર્ગત જે પણ લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે તો ઓનલાઈન ફોર્મ ભરે છે એમને જ લાભ આપવામાં આવશે। તો તમે પણ બેન્કેબલ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને લાભ લઈ શકો છો। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। વ્યાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ આપવામાં આવતી જે લોનની રકમ છે એ લોનની રકમ વર્ષ 2025-26માં વધારી દેવામાં આવી છે અને આ જે લોનની રકમ વધારી દેવામાં આવી છે એમાં સીધો જ લાભ છે એ ઉદ્યોગકારોને મળવાનો છે, કારણ કે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં ઉદ્યોગકારો માટે છે અત્યારે સરકાર દ્વારા દરેક લાભ આપવામાં આવે છે। હવે મિત્રો આ જે બેન્કેબલ લોન યોજના છે એમાં પણ ખાસ કરીને વ્યાજપાઈ બેન્કેબલ યોજનાની અંદર જે લોકો લાભ લઈ રહ્યા છે એમને 3,70,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે। એના પણ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લીંબુના ભાવ છે એ વધવાના છે, કારણ કે હવે મિત્રો ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઉનાળાની સિઝનની અંદર મિત્રો લીંબુના ભાવમાં ખૂબ જ વધારો થતો હોય છે। આ વર્ષે પણ લીંબુના ભાવમાં પ્રતિ કિલો છે એ 150 થી 200 રૂપિયાનો વધારો થયો છે અને આ વધારા સાથે છે એ લીંબુનો ભાવ મિત્રો લગભગ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। તો આવનારા દિવસોની અંદર આવી મોંઘવારી વધે અને મોંઘવારીમાં પણ જે ગરીબ પરિવારો અને ખેડૂત પરિવારો છે એમને લાભ ન મળે અને એમનું નુકસાન થાય એવા અત્યારે છે એ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે। દેશના ઘણા વિસ્તારોની અંદર પરસેવે રેબઝેબ થપતી ગરમી છે એ જોવા મળી રહી છે અને મિત્રો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી એવી કરવામાં આવી રહી છે કે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે। વરસાદી સિસ્ટમ જોર પકડશે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોની અંદર માવઠું પડી શકે અને માવઠાની સાથે સાથે વરસાદ પણ પડી શકે એવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે। ગઈકાલે મિત્રો અમરેલી જિલ્લા અથવા તો જે
દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી હતી, એટલે વરસાદની ઝાપટા છે એ જોવા મળી રહ્યા હતા, એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો ગુજરાત રાજ્યમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડશે કે નહીં એ અંગે જે હવામાન નિષ્ણાત અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ અનુમાનના ભાગરૂપે પણ એવા સમાચાર મળી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર છે એ ગુજરાત રાજ્યની અંદર તાપમાનમાં ફેરફાર થશે, હવામાન પલટવાર થશે અને મિત્રો છેલ્લા 5 રાજ્યોની અંદર જે હવામાન વિશે છે આગાહી આપવામાં આવી છે, જેમાં IMD અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ આવા વિસ્તારોની અંદર, આવા જિલ્લાઓની અંદર છે એ 5 દિવસો સુધી વાતાવરણમાં પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમ પણ જોવા મળી રહી છે. તો મિત્રો આકરી ગરમી વચ્ચે છે એ વરસાદ પડે એવા સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે, કારણ કે એપ્રિલ મહિનાની અંદર ખેડૂતોએ જે બેંકમાંથી લોન લીધી હોય એ લોનની રિન્યૂ કરાવી, લોનની નવાજૂની કરાવવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ જે માંગવામાં આવે છે એ કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ ઓટો રિબીટ આપવામાં આવે અને ઓટો રિન્યૂ કરી સુવિધા આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે. કારણ કે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં ખેડૂતો પાસે આર્થિક રીતે જો મૂંઝવણ હોય અથવા તો આર્થિક રીતે જે પૈસાની સગવડતા ન ઊભી થાય તો એવા ખેડૂતોને લાભ આપવામાં આવે એવી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા છે એ પોલિસી બહાર પાડવામાં આવી છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2025ની અંદર તમે જે પણ અનાજ લેતા છો એ અનાજ હવે તમને મળવાનું બંધ થઈ જશે, કારણ કે રેશન કાર્ડ અંતર્ગતનું જે પણ અનાજ તમને મળતું હોય એ અનાજમાં જો તમે KYC નહીં કરાવો તો KYC વગરના રેશન કાર્ડ પણ સાયલેન્ટ કરી દેવામાં આવશે, એટલે કે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે અને આવનારા સમયની અંદર તમને જે અનાજનો લાભ મળતો હોય એ અનાજનો લાભ પણ આપવામાં નહીં આવે, જેથી કરી તમારા રેશન કાર્ડની અંદર તમને જેટલા પણ અનાજ મળતું હોય અને તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ હોય એ ખાસ કરીને ચેક કરાવી લેજો અને આવનારા સમયની અંદર તમે પણ અનાજ છે એ મેળવી શકો એવી જે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે એ હેતુથી તમે પણ KYC કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય પેન્શનરો અને કેન્દ્રીય કર્મચારીઓને DA અને DRમાં 2% વધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી આ જે વધારો કરવામાં આવ્યો છે એમાં સારા સમાચાર પેન્શનરો માટે એ આવ્યા છે કે મિત્રો એમના જે પગાર છે એમના જે મોંઘવારી ભથ્થું DAમાં 2% વધારો કરવામાં આવ્યો, એટલે કે 53%થી 50% કરી દેવામાં આવ્યું. આ સાથે જ મિત્રો DRમાં પણ 53%થી 55% છે DR કરી દેવામાં આવ્યું છે. તો મોંઘવારી વધી રહી છે એમ કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધી રહ્યા છે, પરંતુ આખરે કેન્દ્રીય કર્મચારીના પગાર વધે તો ખેડૂતોની આવક શા માટે નથી વધતી એવી દરેક ખેડૂત મિત્રો છે એ કમેન્ટ પણ કરી રહ્યા છે. તો આ દરેક ખેડૂત મિત્રોને પણ આવનારા સમયની અંદર છે એમના પ્રશ્નોનો જવાબ મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવાસ યોજના હેઠળ વધારો કરી દેવામાં આવ્યો છે. PM આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂત મિત્રોએ અથવા તો જેટલા પણ ગરીબ પરિવારો છે એમને ફોર્મ ભરેલું છે તો એવા લોકોને ખાસ કરીને જણાવી દઈએ કે PM આવાસ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, ફોર્મ ભરેલું હોય તો તમને આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારની અંદર મિત્રો પહેલાં 1,20,000 રૂપિયાની છે એ આર્થિક સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે જે PM આવાસ યોજના અંતર્ગત છે એ 50,000 રૂપિયા ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે, એટલે કે PM આવાસ યોજના અંતર્ગત તમને છે 1,70,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તો ખાસ કરીને આ એક સૌથી મોટો નિયમ બનાવવામાં આવ્યો છે, નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તમે પણ PM આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી લેજો, જેથી કરી PM આવાસ યોજના અંતર્ગત જેટલો પણ લાભ તમને આપવામાં આવે તો એ લાભ છે તમને બેંકમાં મળી જાય અને આવનારા સમયની અંદર જે 50,000 રૂપિયા વધારે આપવામાં આવશે એનો પણ લાભ તમને મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 300 રૂપિયા બોનસ આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી જ ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવશે. ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવતી હતી એમાં પ્રતિ ક્વિન્ટલની ભાવ છે એની કિંમતમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને બોનસ 300 રૂપિયા આપવામાં આવશે. તો આ અંગે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો આ વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો.